જામનગરના પટેલ સમાજ રણજીતનગર વિસ્તારમાં છેલ્લા 6 દાયકાથી વધુ સમયથી પુરુષોની અનોખી ગરબી થાય છે, જ્યાં અંગારા ઉપર રમી સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દે છે. હિન્દુ ધર્મના પ્રતીક પણ રાસ રમતા રમતા મશાલ સાથે બનાવે છે, જે નિહાળી લોકો અભિભૂત થાય છે. જામનગરમાં રણજીતનગરમાં પટેલ યુવક મંડળ દ્વારા યોજાતી ગરબીમાં ખેલૈયાઓ દ્વારા રમવામાં આવતો અંગારા રાસ આ ગરબીની ઓળખ છે. બોડી સંખ્યામાં લોકો આ રાસ નિહાળવા ઉમટી પડે છે. અંગારા રાસ તથા મશાલ રાસમાં ખેલૈયાઓ આગ સાથે રમે છે. અંગારા પર નૃત્ય કરી ગરબે ઘૂમતા ખેલૈયાઓ જાણે ભક્તિ માર્ગમાં ઉગ્ર તપસ્યાનું પ્રતીક હોય તેમ જણાય છે. જોખમી રાસમાં મહારત મેળવવા માટે ખેલૈયાઓ મહિના સુધી પ્રેક્ટિસ કરતા હોય છે. નવરાત્રિમાં પ્રતિદિન અંગારા રાસ જમાવટ કરે છે. મારું નામ જાડેજા મયુરસિંહ છે. હું શ્રી પટેલ યુવક ગરબી મંડળ જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રમું છું અને આ શ્રી પટેલ યુવક ગરબી મંડળ જામનગરમાં છેલ્લા 70 વર્ષથી કાર્યરત છે. અને આજની સંસ્કૃતિ જેમ અર્વાચીન ગરબા અને ગીતો ઉપર જઈ રહી છે, ત્યારે અમે જૂના આપણા પ્રાચીન અને ગરબા ઉપર માતાજીની આરાધના કરીએ છીએ. અને એમાં અમારા વિશ્વ વ્યાખ્યાત રાસ જેવા કે તલવાર રાસ, મશાલ રાસ રોજ અમે રમીએ છીએ. અને માતાજીની દયાથી મશાલ રાસમાં અમારા ખેલૈયાઓને આજ સુધી કોઈ પણ જાતની ઈજા, દાજુ કે કશું પણ થયું નથી. અને અમે મશાલ રાસની પ્રેક્ટિસ છેલ્લા 2 મહિનાથી કરીએ છીએ. અને આ મશાલ રાસમાં અમે જે અંગારા ઉપર રમીએ છીએ તેમાં અમે પગના તળિયામાં કોઈ પણ જાતનું કેમિકલ કે સોલ્યુશન કશું પણ લગાડતા નથી. અને માતાજીની દયાથી આજ સુધી કોઈ પણ એવું હાનિ કે ઈજા પહોંચી નથી. હર્ષલ ખંડેડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.